હલો, પ્રીવિયસ લેક્ચરમાં આપણે જે ડિસ્કસ કરેલું છે એઇમ અને ઓબ્જેક્ટિવના કેરેક્ટરિસ્ટિક્સ શું છે, તો હવે જે નેક્સ્ટ ટોપિક આપણે ડિસ્કસ કરવાનો છે ટાઈપ્સ ઓફ ઓબ્જેક્ટિવ. તો ઓબ્જેક્ટિવના ટાઈપ્સ કેવા છે, મીન્સ કે કયા કયા ટાઈપના ઓબ્જેક્ટિવ છે એ તમે સેટ કરી શકો, કેવા ઓબ્જેક્ટિવ છે એ સેટ કરી શકો એવું જોઈ લીધું. હવે તમે એના ટાઈપ્સ કયા કયા ટાઈપના ઓબ્જેક્ટિવ છે એ તમે સેટ કરો કે જેનાથી તમે પ્લાનિંગ છે એ સ્મૂથ પ્લાનિંગ કરી શકો. મોડર્ન મેનેજમેન્ટ ડઝ નોટ ફંક્શન ઓન એની પર્ટિક્યુલર સિંગલ ઓબ્જેક્ટિવ. તો મોડર્ન મેનેજમેન્ટ છે કે જે અત્યારે બધા જ કંપનીમાં ઇમ્પ્લિમેન્ટેડ કરેલો હોય છે એનો કોઈ સિંગલ ઓબ્જેક્ટિવ નથી હોતો, એ ઘણા બધા ઓબ્જેક્ટિવથી છે એ વર્ક કરતી હોય છે. It has several objectives which can be divided into external objective and internal objective. તો કંપનીના ઘણા બધા ઓબ્જેક્ટિવ્સ છે, જેમ મેં તમને આગળના પોઈન્ટમાં જણાવ્યું કે મોડર્ન મેનેજમેન્ટ છે કોઈ સિંગલ ઓબ્જેક્ટિવ માટે વર્ક નથી કરતી, એ સેવરલ ઓબ્જેક્ટિવ માટે વર્ક કરે છે કે જે ડિવાઇડેડ કરવામાં આવે એક્સટર્નલ ઓબ્જેક્ટિવ એન્ડ ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ. એક્સટર્નલ ઓબ્જેક્ટિવ અને ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ તમે કઈ રીતે કહી શકો, તો કે એક્સટર્નલ મીન્સ કે તમે કંપનીમાં જેટલા જોડાયેલા એસોસિએટેડ વ્યક્તિઓ છે કે જે એના વેલફેર માટે જે ઓબ્જેક્ટિવ છે ધ્યાનમાં રાખીને પ્લાનિંગ બનાવો તો એ ઇન્ટરનલ છે. એક્સટર્નલ એટલે કંપનીની બહારના લોકો, ગવર્મેન્ટ છે કે બીજા કસ્ટમર્સ છે, સોસાયટીના રહેતા લોકો છે કે જેના વેલફેર માટેના જે તમે ઓબ્જેક્ટિવ સેટ કરી અને પ્લાનિંગ બનાવશો તો જેને કહેવાય એક્સટર્નલ ઓબ્જેક્ટિવ. તમે ચેરિટી કરશો, ફંડ આપશો, તમે એમના એજ્યુકેશન માટેના કોઈ એવા સ્ટેપ્સ લેશો કે સ્કૂલ બનાવશો, સ્કૂલમાં ફંડિંગ કરશો, અથવા તો તમે એવા ચિલ્ડ્રન્સ છે કે જેને તમે તમારા પોતાના ફંડ ભેગું કરી અને તમે એમને ભણાવશો. તો આ રીતે તમે એક્સટર્નલ ઓબ્જેક્ટિવ છે જેને ફૂલફિલ કરી શકો છો. પોલ્યુશન છે જે થાય છે, જે એન્વાયરમેન્ટ છે એને પોલ્યુશન થાય છે તો એ તમે અટકાવવા માટેના તો એક્સટર્નલ ઓબ્જેક્ટિવ છે. ઇન્ટરનલ, કંપનીની અંદર જેટલા એમ્પ્લોઈઝ વર્ક કરે છે એના ચિલ્ડ્રનને તમે એજ્યુકેશન ફેસિલિટી આપો છો, એ જે એમ્પ્લોઈઝ છે એના એજ્યુકેશન, એની ટ્રેનિંગની ફેસિલિટી આપો છો, એના આવવા જવા માટેનું એની ટ્રીપ્સ ઓફર કરો છો, આવવા જવા માટેની ફેસિલિટી છે, એને રહેવા માટે ઘર આપો છો, એના માટે સ્પેશિયલ જે એમ્પ્લોઈઝ જે વર્ક કરે છે એને જે વસ્તુઓની જરૂર છે, નેસેસિટીની જરૂર છે, એના માટે તમે મોલ ઊભો કરેલો છે કે જેમાં એ લોકોને ડિસ્કાઉન્ટ પ્રાઇઝે છે વસ્તુ મળી રહે. તો આ રીતે ઇન્ટરનલ અને એક્સટર્નલ ઘણા બધા ઓબ્જેક્ટિવ છે કે જે કંપની છે એ ઘણા બધા ઓબ્જેક્ટિવથી વર્ક કરતી હોય છે, એનો સિંગલ ઓબ્જેક્ટિવ નથી હોતો. એક્સટર્નલ ઓબ્જેક્ટિવ્સ, તો એક્સટર્નલ ઓબ્જેક્ટિવ મેં તમને જણાવી દીધું છે, હવે આપણે એમને ડિટેલમાં જોઈએ. એની બિઝનેસ યુનિટ ઇઝ ધ કોમ્પોનન્ટ ઓફ સોસાયટી એરિયા. તો કોઈ પણ બિઝનેસ છે એ સોસાયટીનો જ પાર્ટ છે, કારણ કે સોસાયટીના લોકો સાથે રહીને જ વર્ક કરશે. પ્રોવાઇડ સર્વિસીસ ટુ ધ પીપલ ઓફ ધી સોસાયટી, તો કે જે સર્વિસ આપશે, જે પ્રોડક્શન કરેલું છે એ વેચશે ક્યાં, તો કે માર્કેટમાં જ વેચશે, જેમાં સોસાયટી જ રહેલી છે, સોસાયટીના લોકો છે એ પરચેસ કરશે, જેનાથી તમને પ્રોફિટ મળશે, જેનાથી તમને ઇન્કમ મળશે. That the external objective of the business unit is to provide goods and services in the consonance with the extent of profit. તો તમારો જે બિઝનેસ યુનિટનો જે એક્સટર્નલ ઓબ્જેક્ટિવ છે એ પ્રોવાઈડ જે ગુડ્સ અને સર્વિસીસ પ્રોવાઈડ કરશે કે જેમાંથી તમને પ્રોફિટ મળી શકશે. તો જેટલો તમને પ્રોફિટ મળશે એ કઈ રીતે મળશે કે તમે સોસાયટીના લોકોને ગુડ્સ પ્રોવાઈડ કરો છો, સર્વિસ આપો છો કે જેના બદલામાં તમે કન્સિડરેશનમાં તમે એમની પાસેથી મની ચાર્જ કરશો, જે ફીસ ચાર્જ કરશો કે જેનાથી તમને પ્રોફિટ મળી શકશે. તો આ રીતે તમારો એક્સટર્નલ ઓબ્જેક્ટિવ છે એ પણ પૂરો થઈ શકશે. The main objective is to provide the goods and services as per the requirement of the customer with the high quality at a reasonable price having the effective utility value. તમારો મેઇન ઓબ્જેક્ટિવ શું છે, તો કે તમારી જે કસ્ટમરની રિક્વાયરમેન્ટ છે, કસ્ટમર કેટલી ડિમાન્ડ કરેલી છે, બરાબર છે, માર્કેટમાં તમે ડિમાન્ડ રિસર્ચ કરશો કે તો કેટલી ડિમાન્ડ કરેલી છે, એના આધારે તમારે કસ્ટમર રિક્વાયરમેન્ટ પ્રમાણે સપ્લાય કરવાની છે, એ તમારો મેઇન ઓબ્જેક્ટિવ છે કે જે તમે વસ્તુના પ્રોડક્શન અને સર્વિસના પ્રોડક્શનમાં જોડાયેલા છો, એ વસ્તુ છે એ લોકોની ડિમાન્ડ કેટલી છે એના પ્રમાણે તમે સપ્લાય કરી શકશો, ઇન ટાઈમ સપ્લાય કરવાની છે. તો આ રીતે તમારો મેઇન ઓબ્જેક્ટિવ છે કસ્ટમર રિક્વાયરમેન્ટ પ્રમાણે તમને એમને ગુડ્સ પ્રોવાઈડ કરવાના. અને એ ગુડ્સ કેવા હોવા જોઈએ, હાઈ ક્વોલિટીના હોવા જોઈએ, રિઝનેબલ પ્રાઇસ હોવી જોઈએ. તો એ બધું તમે અચીવ તો જ કરી શકો કે જો તમારી કોસ્ટ છે એ ઓછી આવતી હોય તો જ તમે હાઈ ક્વોલિટીની પ્રોડક્ટ છે એમને આપી શકો છો રિઝનેબલ પ્રાઇસે. હેવિંગ ધ ઇફેક્ટિવ યુટિલિટી વેલ્યુ, કે જેની તમને જેટલી 10 રૂપિયા તમને એને આપ્યા હોય એના બદલામાં એને વસ્તુ પરચેસ કરી છે તો 10 રૂપિયાની વેલ્યુ એમને થવી જોઈએ, એને વેલ્યુ છે એને મળવી જોઈએ, બરાબર છે. તો તમારે હાઈ ક્વોલિટીની પ્રોડક્ટ છે રિઝનેબલ પ્રાઇસે કસ્ટમર રિક્વાયરમેન્ટ પ્રમાણે એમને પ્રોવાઈડ કરવાની છે, એ તમારો મેઇન ઓબ્જેક્ટિવ છે. મોડર્ન કોમ્પિટિટિવ માર્કેટ ઇઝ ઓલરેડી કસ્ટમર ઓરિએન્ટેડ એન્ડ સેટિસ્ફેક્શન ટુ ધ કસ્ટમર બીકમ્સ મોર ઇમ્પોર્ટન્ટ. તો મોડર્ન કોમ્પિટિટિવ માર્કેટ છે એ ઓલરેડી કસ્ટમર ઓરિએન્ટેડ છે, મીન્સ કે કસ્ટમર છે એ માર્કેટનો કિંગ છે, માર્કેટનો રાજા છે. તો માર્કેટના રાજા એટલે કે
કસ્ટમર, તો કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે એના ટેસ્ટ પ્રેફરન્સીસ પ્રમાણે તમે પ્રોડક્શન કરશો, એવા માર્કેટ છે એમાં તમે વર્ક કરો છો. તમારી આજુબાજુ ઘણા બધા તમારી જેવા જ કોમ્પિટિટર છે કે જે એ કસ્ટમરને અટ્રેક્ટ કરવા માટેની ટ્રાય કરે છે, તો તમે કઈ રીતે સર્વાઈવ કરી શકો. કસ્ટમર ઓરિએન્ટેડ છે તો કસ્ટમરનો બેનિફિટ કઈ રીતે થાય, તમે એમને ડિસ્કાઉન્ટ આપશો, ક્રેડિટ પોલિસી આપશો કે આટલા દિવસમાં તમે તમારા મની છે મળી જાય એવી પોલિસીઝ આપો છો, અથવા તો તમે એમને ફ્રી સેમ્પલ્સ આપો છો, તમે એમની સાથે સારો બિહેવ કરો છો, તમારી ગુડવિલ સારી છે, તો કસ્ટમર ઓરિએન્ટેડ છે એ તમે એવી જેનાથી તમારી પ્રોડક્ટથી કસ્ટમરને એના જેટલા રૂપીસ પ્રોવાઈડ કર્યા છે એનું સેટિસ્ફેક્શન મળશે, તો જ તમે છે એ સારી એવા માર્કેટમાં છે એ તમે સર્વાઈવ કરી શકશો. લોંગ ટર્મ સર્વાઈવલ તમારું રહેશે, અધરવાઇઝ તમારી કંપની છે બંધ થઈ શકે છે. અલોંગ વિથ ધ મેઇન ઓબ્જેક્ટિવ, સબસિડિયરી ઓબ્જેક્ટિવ આર ઓલ્સો કનેક્ટેડ વિથ ઇટ. તો સબસિડિયરી ઓબ્જેક્ટિવ શું છે, તો મેઇન ઓબ્જેક્ટિવ તમારો છે કે કસ્ટમરની રિક્વાયરમેન્ટ પ્રમાણે હાઈ ક્વોલિટી રિઝનેબલ પ્રાઇસે તમારે વસ્તુ પ્રોવાઈડ કરવાની છે, એ તમારો મેઇન ઓબ્જેક્ટિવ છે. એની સાથે સાથે સબસિડિયરી ઘણા બધા ઓબ્જેક્ટિવ છે કે કસ્ટમરના હેલ્થને નુકસાન ન પહોંચવું જોઈએ, કસ્ટમરને તમે ડિસ્કાઉન્ટ આપો, સોસાયટીના લોકો છે એને તમે સોસાયટીના બીજા જે લોકો છે જે તમારા કસ્ટમર નથી તો એવા લોકોને પણ તમે અટ્રેક્ટ કરવાની ટ્રાય કરશો. તો એવા તમે એના માટે રોંગ વે ને રાઇટ વે છે યુઝ કરીને તમે એમની સાથે કનેક્ટેડ રહી શકો છો. સોશિયલી તમે એમની સાથે એસોસિએટ રહેશો, એમને ટ્રેનિંગ પ્રોગ્રામ આપશો અથવા તો ચેરિટી કરશો, ફંડ કરશો, જેનાથી તમને ઘણા બધા સબસિડિયરી બીજા ઓબ્જેક્ટિવ છે એ કનેક્ટેડ હશે તો તમારો મેઇન ઓબ્જેક્ટિવ છે એ ફૂલફિલ કરવામાં તમને ઘણી બધી હેલ્પ મળશે. These subsidiary objectives also include education campaign, health-oriented programs, program for maintaining environment, launched by the government. તો ગવર્મેન્ટે ઘણા બધા એવા ઓબ્જેક્ટિવ્સ છે, ઘણા બધા એવા પ્રોગ્રામ્સ બનાવેલા છે કે જે તમે ફોર એક્ઝામ્પલ તમે ખેતીમાં જોતા હોય તો ખાતર માટેના ઘણા બધા એને પ્રોગ્રામ બનેલા છે. ખાતર તમને ફ્રીમાં મળી રહેશે, ઓછા ભાવે મળી રહેશે, જેનાથી વધારેમાં વધારે પ્રોડક્શન થશે તો એ નેશન માટે એક ગુડ બેનિફિટેડ છે. તો એવી રીતે કંપનીને પણ બેનિફિટ થાય એના માટે એ લોકોએ એન્વાયરમેન્ટલ લોઝ બનાવેલા છે કે જેનાથી એન્વાયરમેન્ટને નુકસાન ન થાય, સોસાયટીને નુકસાન ન થાય, એ રીતે કંપની પ્રોડક્શન કરશે. પ્લસ જો ગવર્મેન્ટને એવું લાગે કે આ કંપની છે એ માર્કેટમાં આવીને ઘણા બધા વ્યક્તિઓનું નુકસાન પહોંચાડી શકે તો ગવર્મેન્ટ છે એવી કંપની છે એને લીગલી એસોસિએટ થવા જ નહીં દે. બરાબર છે. એજ્યુકેશન કેમ્પેઇન તમે કરી શકો, એજ્યુકેશન ફેસિલિટી પ્રોવાઈડ કરી શકો છો, હેલ્થ માટે તમે હોસ્પિટલ્સ બનાવી શકો છો, હોસ્પિટલમાં ફંડ કરી શકો છો, અથવા તો એવા કોઈ પેશન્ટ છે કે જેને તમે પોતે ફંડ કરી અને એમને ટ્રીટમેન્ટ આપી શકો છો. અને એન્વાયરમેન્ટ મેન્ટેન માટેના એન્વાયરમેન્ટલ લોઝ બનાવેલા છે કે જેને તમે ફોલો કરી અને એન્વાયરમેન્ટને બચાવી શકો છો. તો આ રીતે ઘણા બધા એવા સબસિડિયરી ઓબ્જેક્ટિવ છે કે જેને તમે પ્લાનિંગની સાથે, ઓબ્જેક્ટિવની સાથે, તમારા ઇકોનોમિક ઓબ્જેક્ટિવની સાથે આ બધા ઓબ્જેક્ટિવ પણ છે તમારે ફૂલફિલ કરવાના છે. Types of objective. Modern management does not function on any particular single objective. નેક્સ્ટ જે છે આપણે જે ડિસ્કસ કરી લીધું છે એક્સટર્નલ ઓબ્જેક્ટિવ. હવે નેક્સ્ટ આપણે જે ઓબ્જેક્ટિવ ડિસ્કસ કરવાનું છે ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ્સ. Internal objectives are divided into the three main responsibilities which are as under. તો ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ છે જે કંપનીની અંદર જે લોકો કામ કરે છે, અંદર જે એક્ટિવિટી થાય છે એને ધ્યાનમાં રાખીને કયા ઓબ્જેક્ટિવ છે એ તમારે અચીવ કરવાના છે. The first internal objective is to that the unit has to make clear its main objectives in today's competitive economy which include obtaining the maximum profit. તો એ તો ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ હોય જ કે મેક્સિમમ પ્રોફિટ મળવો જોઈએ. બરાબર છે. આ કોમ્પિટિટિવ એન્વાયરમેન્ટ ઇકોનોમીમાં જો તમારે સર્વાઈવ કરવું છે તો વધારેમાં વધારે પ્રોફિટ થાય એ તમારો મેઇન ઓબ્જેક્ટિવ હોવો જ જોઈએ. જે એનો મેઇન ઓબ્જેક્ટિવ છે એ ક્લિયર કરશે. ગેઇનિંગ મેક્સિમમ ડેવલપમેન્ટ, તો વધારેમાં વધારે ડેવલપમેન્ટ થશે તો વધારેમાં વધારે પ્રોફિટ મળશે. ઓર ટુ ગેટ મેક્સિમમ માર્કેટ, તો જો તમે ન્યૂ પ્રોડક્ટ લોન્ચ કરશો તો ન્યૂ કસ્ટમરને તમે અટ્રેક્ટ કરી શકશો. અધરવાઇઝ એક્ઝિસ્ટિંગ કસ્ટમર છે જો તમે સારા એવા એમને ડિસ્કાઉન્ટ આપશો, સારા એવી પ્રોડક્ટ પ્રોવાઈડ કરશો તો એ એમના ફ્રેન્ડ્સ છે, એમના ફેમિલીઝ લોકો છે એના બધાને કહેશો તો આ રીતે તમારા પ્રોડક્ટ છે એના પરચેસ કરવા માટેના તમને કસ્ટમર્સ મળી શકશે, તો તમારો કસ્ટમર બેઝ વધશે, તો તમારું માર્કેટ છે એ લોકલ માર્કેટમાંથી બીજા ઘણા બધા લોકો છે એ તમને જાણશે તો તમારું માર્કેટ છે એક્સપાન્ડ થશે. બરાબર છે. અથવા તો તમે તમારા લોકેશન, એક્ઝિસ્ટિંગ લોકેશનમાં તો તમે સેલ કરો છો એની જગ્યાએ તમે બીજું કોઈ લોકેશન છે એ તમે ગોતશો અથવા તો ત્યાં એસ્ટાબ્લિશ કરશો તો તમે નવા કસ્ટમર મળવાનું છે એ પોસિબિલિટીઝ વધી જશે જેનાથી તમે માર્કેટને એક્સપાન્ડ કરી શકશો. બાય મેન્યુફેક્ચરિંગ ડિફરન્ટ પ્રોડક્ટ્સ, તો તમે જે પ્રોડક્ટ બનાવો છો એની સાથે સાથે બીજી પ્રોડક્ટ બનાવશો તો પણ તમે
બીજા કસ્ટમરને અટ્રેક્ટ કરી શકો છો. ફોર એક્ઝામ્પલ, તમે જે પ્રોડક્ટ બનાવો છો જે એડલ્ટ લોકો છે એ યુઝ કરી શકે, એની બદલે તમે એની સાથે એવી બીજી પ્રોડક્ટ બનાવો કે જે ચિલ્ડ્રન લોકો પણ યુઝ કરી શકે, તો તમે ચિલ્ડ્રનનો બેઝ છે એને પણ કવર કરી શકશો. આ રીતે તમે માર્કેટ બેઝ છે એને કવર કરી શકો. સેકન્ડ ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ છે એ રિલેટેડ વિથ ધ એમ્પ્લોઈઝ. ઓલું છે મેઇન ઓબ્જેક્ટિવ રિલેટેડ હતું, સેકન્ડ છે એમ્પ્લોઈઝ રિલેટેડ છે, that ઇટ ઇન્ક્લુડ્સ મેન્ટેનિંગ એન્ડ ડેવલપિંગ ધ એમ્પ્લોઈઝ. તો મેં તમને આગળની જે ટોપિકમાં ડિસ્કસ કરેલું હતું કે એમ્પ્લોઈઝ છે એ લોકોને શું, તો કે એ લોકોને રહેવા માટેનું તમે ઘર આપો, આવવા જવાની ફેસિલિટી આપશો, પ્લસ તમને પ્રોપરલી અમુક ટાઈમ દરમિયાન તમે એમને ટ્રીપ ઓફર કરશો, ફોરેન ટ્રીપ છે, ઇન્ડિયા ટ્રીપ છે, અથવા તો તમે એમને મોલ છે એ તમે ઊભો કરેલો હોય કે જેમાં એમને તમે ઓછા ભાવે બધી વસ્તુઓ પ્રોવાઈડ કરશો, એના ચિલ્ડ્રનને એજ્યુકેશન ફેસિલિટી આપશો. આ રીતે તમારા એમ્પ્લોઈઝ છે એના સેલ્ફ ડેવલપમેન્ટ માટે એની ટ્રેનિંગ આપશો. તો આ રીતે તમે તમારા એમ્પ્લોયને મેન્ટેન અને ડેવલપ કરી શકો છો. મેક ઇફેક્ટિવ યુઝ ઓફ ધેર ટેલેન્ટ. એના જે ટેલેન્ટ છે એનો અપ્રિશિએટ કરશો, એને કાંઈ ઇનોવેટ કરેલું છે, તમારી કંપનીમાં કાંઈ એવું ડેવલપ કરેલું છે જેનાથી તમે એમને બધાની સામે અપ્રિશિએટ કરશો તો પણ એની એ હેપી રહેશે, તો તમને કંપનીને છે એ ઘણો બધો બેનિફિટ મળશે. ઓલ્સો પ્રોવાઈડ ધ ઇકોનોમિક એન્ડ સોશિયલ સેફ્ટી ટુ એમ્પ્લોઈઝ. તો એમ્પ્લોઈઝના તમે ઇન્સ્યોરન્સ લો તો જેનાથી એમને હેલ્થની સેફ્ટી મળી શકે, સોશિયલ સેફ્ટી છે એ ફીલ કરી શકે. ટેક પ્રોપર સ્ટેપ્સ ફોર ધ વેલફેર ફંડ એન્ડ ફોર ધી એમ્પ્લોઈઝ મેન્ટેનન્સ, ઇન્ડસ્ટ્રીયલ પીસ એન્ડ હાર્મની. તો મેનેજમેન્ટ અને એમ્પ્લોય વચ્ચે સારા રિલેશન હોય તો ફિયરલેસ એન્વાયરમેન્ટ ક્રિએટ કરો, એની સાથે ફ્રેન્ડલી બિહેવ કરશો તો એના પ્રોબ્લેમ તમને કહી શકશે, જેનાથી ઇન્ડસ્ટ્રીયલ પીસ છે જે ઇશ્યુ ક્રિએટ થશે, જે તમારે એના માટે તમારે લેબર યુનિયન સાથે લડવું પડશે, એ બધું ક્રિએટ થશે જેનાથી ઘણો બધો ટાઈમ વેસ્ટ થશે, તો એને તમે બચાવી શકો છો, એમ્પ્લોયના રિલેશન્સ મેન્ટેન કરી શકો છો. એઝ વેલ એઝ ધ મેન્ટેન પ્રોડક્ટિવિટી એન્ડ ક્વોલિટી. જેનાથી તમે જો આ બધી પ્રોસેસ કરશો જેનાથી એમ્પ્લોય છે એ ખુશ રહેશે, તો એ તમારું ઇફિશિયન્ટ વેમાં વર્ક કરશે, તો તમારી પ્રોડક્ટની ક્વોલિટી છે એ મેન્ટેન થશે, પ્રોડક્ટિવિટી છે એ મેન્ટેન થશે, સો દેટ ધ ઇન્ડસ્ટ્રી રિમેન્સ ઇફિશિયન્ટ. તો ઇન્ડસ્ટ્રી છે ઇફિશિયન્ટ રહેશે, ડેવલપ થઈ શકશે, ગ્રોથ સ્ટેજ ઉપર આવી શકશે. થર્ડ ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ ઓફ ધ બિઝનેસ યુનિટ ઇઝ ટુ મેન્ટેન ધ રિસ્પોન્સિબિલિટી ટુવાર્ડ્સ ધ શેર હોલ્ડર. તો શેર હોલ્ડરની ઇન્ટરનલ આપણે જોઈએ તો શેર હોલ્ડરને આપણી રિસ્પોન્સિબિલિટી છે કે કંપનીની અંદર જેટલા પણ વર્ક થાય છે, જેટલા પણ ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ લેવાય છે એ આપણે શેર હોલ્ડર સાથે કમ્યુનિકેટ કરવાના છે. શેર હોલ્ડરની આપણે પરમિશન લેવી પડે, કોઈ પણ ડિસિઝન લઈએ છીએ તો શેર હોલ્ડર સાથે કમ્યુનિકેશન કરીને આપણે એમને એના ડિસિઝન્સ છે એની જાણવાના છે, એના સજેશન્સ જાણવાના છે. તો આ રીતે આપણે બિઝનેસનો એક ઓબ્જેક્ટ એવો પણ હોય છે કે શેર હોલ્ડર સાથે સતત કમ્યુનિકેશન આપણે કરી રહેવું. શેર હોલ્ડરને કઈ રીતે બેનિફિટ થઈ શકે, એને ડિવિડન્ડ મળી શકે, એને ટાઈમ ટુ ટાઈમ પ્રોફિટ આપણે આપી દઈએ, જે ડિસિઝન્સ લે છે એમની સાથે કમ્યુનિકેટ કરીએ. તો આ બધા એમના ઇન્ટરનલ ઓબ્જેક્ટિવ છે. પ્રોફિટ ઇઝ કન્સિડર્ડ એઝ ધ લાઈફ બ્લડ ફોર ધી બિઝનેસ લાઈફ. તો પ્રોફિટ છે એ એક મની જ છે કે જે હ્યુમન બોડીમાં મની વર્ક, હ્યુમન બોડીમાં બ્લડ વર્ક કરે છે, એવી રીતે બિઝનેસ લાઈફમાં છે એ મની વર્ક કરે છે, પ્રોફિટ વર્ક કરે છે. પ્રોફિટ મળી ગયા પછી તમારે એ સાયકલ, પ્રોડક્શન સાયકલમાં જ તમારે ઇન્વેસ્ટ કરવું છે, એટલું એમાં કેટલું ઇન્વેસ્ટ કરશો, લેન્ડ બિલ્ડિંગ પરચેસ કરવામાં, નવો પ્રોજેક્ટ લોન્ચ કરવામાં, નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં, નવું લોકેશન ફાઇન્ડ આઉટ કરવામાં, અથવા તો બીજી કોઈ પ્રોપર્ટી છે એમાં ઇન્વેસ્ટ કરશો. તો આ રીતે તમે ઇમ્પોર્ટન્ટ ડિસિઝન્સ છે એ લેશો. ઇકોનોમિક એક્ટિવિટી કેન કન્ટિન્યુ ઓન ઇટ્સ બેઝિસ. તો પ્રોફિટ ઉપર જ ડિપેન્ડેડ છે કે કંપનીના રૂટીન વર્ક કરવા છે અથવા તો કંપનીના જે પણ વર્ક કરવાના છે, રૂટીન છે કે યરલી બેઝિસ, વીકલી બેઝિસ, મંથલી બેઝિસ, બધી જ એક્ટિવિટી તમારે કઈ રીતે કન્ટિન્યુ કરી શકશો, તો કે પ્રોફિટ છે એના માટે જરૂરી છે, એના ઉપર જ ડિપેન્ડ છે. હેન્સ પ્રોફિટ ઇઝ એન ઓબ્જેક્ટિવ એઝ વેલ એઝ ધ મોટિવેટિંગ ફેક્ટર. તો પ્રોફિટ છે એક મોટિવેટિંગ ફેક્ટર છે, એવો ઓબ્જેક્ટિવ છે. પ્રોફિટ ઓબ્જેક્ટિવ છે એ આપણે કંપનીને વધારેમાં વધારે પ્રોફિટ મળશે તો શેર હોલ્ડરને મોટિવેશન મળશે, અને જો શેર હોલ્ડરને મોટિવેશન મળશે તો એની અંદર કંપનીની અંદર જેટલા એમ્પ્લોય વર્ક કરે છે એની સેલેરી વધારી દેશે, જેનાથી સેલેરી વધી જશે તો એમ્પ્લોય માટે મોટિવેશન ફેક્ટર બની જશે. આ રીતે પ્રોફિટ છે એ કંપનીના અંદરના લોકો પ્લસ કંપનીના ટોપ મેનેજમેન્ટના લોકો માટે મોટિવેશન ફેક્ટરનું વર્ક કરશે. બટ ટીલ ધ બિઝનેસ યુનિટ અનેબલ ટુ પ્રોવાઇડ સેટિસ્ફેક્શન ટુ ઇટ્સ કસ્ટમર. કંપનીને પ્રોફિટ ક્યાં સુધી નહીં મળે જ્યાં સુધી કસ્ટમર સેટિસ્ફાઈડ નહીં થાય. તો કસ્ટમર જો અનસેટિસ્ફાઈડ રહેશે, એને સેટિસ્ફેક્શન પ્રોવાઈડ નહીં કરી શકે, તો બિઝનેસ યુનિટ છે એને તમે જે લેવલ ઉપર લઈ જવાનું છે અથવા તો એને મોટિવેશન ફેક્ટર તમારે બનાવવાનું છે એ નહીં બની શકે. બટ જો કસ્ટમર, એમ્પ્લોઈઝ, સોસાયટી એન્ડ ધ એન્વાયરમેન્ટ એ બધા જ જો છે એ સેટિસ્ફાઈડ થશે તો તમને છે એ પ્રોફિટ મળશે, પ્રોફિટ મળશે તો તમે મોટિવેટ થશો.
એમ્પ્લોઈઝ ધ સોસાયટી એન્ડ ધ એન્વાયરમેન્ટ ડુ નોટ પરમિટ ટુ અર્ન ધ પ્રોફિટ. જો એ સેટિસ્ફાઈડ નહીં થાય, એને સેટિસ્ફેક્શન નહીં મળે તો એ તમને આગળ પ્રોફિટ અર્ન કરવા માટે છે એ પરમિશન નહીં આપે. બરાબર છે. એમ્પ્લોઈઝ છે સારી રીતે વર્ક નહીં કરે, કસ્ટમર તમારી વસ્તુ પરચેસ નહીં કરે, એન્વાયરમેન્ટલ લોસ છે બ્રેક થતા હશે તો એન્વાયરમેન્ટ છે એ તમને પરમિશન નહીં આપે કે તમે આગળનું પ્રોડક્શન કરો. તો આ રીતે તમારી કંપનીમાં જે પ્રોડક્શન છે, જે પ્રોફિટ થાય છે, પ્રોફિટ નહીં થઈ શકે. તો તમારો મોટિવેશન ફેક્ટર છે એ પણ નહીં થઈ શકે, આગળ નહીં વધી શકે. Hence, the unit has to prepare sequential structure of objective, keeping in view both the types of objective. તો આપણે ઇન્ટરનલ અને એક્સટર્નલ બે ઓબ્જેક્ટિવને ધ્યાનમાં રાખીને આપણે પ્લાનિંગ છે બનાવવાનું છે, એ સ્ટ્રક્ચર છે એ બનાવવાનું છે. આપણો જે નેક્સ્ટ ટોપિક છે કે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ડિસ્કસ કરશું. થેન્ક યુ.